વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને આપણે ટૂંકમાં એસપી એન્ડ સીસી અથવા તો સીસી એન્ડ એસપી તરીકે ઓળખીએ છીએ. તો આ એસપીસીસી વિષય બે વિભાગોમાં વહેંચાયેલો છે. પહેલો વિભાગ એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, તો આ વિભાગ 1 એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર, એનું બીજા નંબરનું પ્રકરણ આજે આપણે સમજીશું. તો વિભાગ 1 એટલે વાણિજ્ય પત્ર વ્યવહાર અને એનું પ્રકરણ નંબર 2, જેનું નામ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. એટલે પ્રકરણનું નામ ખૂબ જ લાંબુ છે. સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. એ પ્રકરણ આજના વિડીયો લેક્ચરમાં સમજીશું. હવે પ્રકરણના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ પ્રકરણમાં 3 પ્રકારના પત્રોનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણના નામ પરથી જ ખબર પડી જાય કે આ પ્રકરણમાં 3 પ્રકારના પત્રો. પહેલો પ્રકાર સરકારી વિભાગો, બીજો જાહેર ઉપયોગી સેવાઓ, ત્રીજો સ્થાનિક સંસ્થાઓ. આ 3 પ્રકારના પત્રો કઈ રીતે લખાય એ આ પ્રકરણમાં આપણે સમજીશું. તો પત્રો કઈ રીતે લખાય એ સમજતા પહેલા ત્રણેય વિભાગના કુલ કેટલા પ્રકારના પત્રો, કઈ કઈ બાબતને લગતા પત્રો લખાય એ જાણવું જરૂરી છે. પત્રો કઈ રીતે લખવા એના પહેલાં કઈ કઈ બાબતને લગતા પત્રો હોય એ પહેલાં સમજી લઈએ. તો સૌથી પહેલાં આ જે 3 બાબતો છે, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થાઓ, તો એમાં કયા કયા મુદ્દાઓ આવે એ વર્ગીકરણ એક ચાર્ટ દ્વારા આપણે સમજીશું. તો વર્ગીકરણ આવી રીતે એક ચાર્ટ સ્વરૂપે સરળતાથી યાદ રાખી શકાય. તો આ રીતે આપણે એને દોરીને તમામ બાબતો સમજીએ. તો પ્રકરણનું નામ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ, સ્થાનિક સંસ્થાઓ. તો એમાં 3 બાબતો આવે. એટલે વર્ગીકરણની અંદર તમે જોશો તો અહીંયા પહેલા 3 પ્રકાર લખી દીધા. સરકારી વિભાગો, બીજો પ્રકાર જાહેર ઉપયોગી સેવાઓ, ત્રીજો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અથવા સ્થાનિક સંસ્થાઓ. આ રીતે સમજશો તો તમે સરળતાથી તમામ મુદ્દાઓ યાદ રાખી શકશો. હવે આ 3 પ્રકારના પત્રોમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય, કઈ કઈ વિગતોનો સમાવેશ થાય એ આપણે પહેલાં સમજી લઈએ. તો સરકારી વિભાગો,
સૌથી પહેલા સરકારી વિભાગો. તો સરકારી વિભાગોમાં કયા કયા વિભાગો આવે? સરકારી વિભાગોમાં કયા કયા વિભાગો આવે? તો સરકારી વિભાગોમાં એક તો તાર ટપાલ વિભાગ આવે, ત્યારબાદ ટેલિફોન વિભાગ આવે, ત્યારબાદ રેલવે પાર્સલ વિભાગ આવે, ત્યારબાદ કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ આવે, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, અને એના પછી વેચાણવેરા અને આવકવેરા વિભાગ આવે. તો આ જે 5 વિભાગો છે એ બધા સરકારી વિભાગો કહેવાય. તો જે વિભાગનો પત્ર હોય એ જે તે વિભાગમાં જ એ પત્ર મોકલવો પડે. તાર ટપાલ વિભાગનો પત્ર લખતા હોઈએ તો એ તાર ટપાલ વિભાગને જ મોકલવો પડે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રકારનો પત્ર લખ્યો હોય એ વિભાગમાં જ એ પત્ર મોકલવો પડે છે. તો સરકારી વિભાગો એમાં આપણા અભ્યાસક્રમમાં જે સમાવેશ થયા છે બધા મુદ્દાઓ અહીંયા લખ્યા: તાર ટપાલ, ટેલિફોન, રેલવે પાર્સલ, કસ્ટમ અને આયાત નિકાસ, વેચાણવેરા અને આવકવેરા વિભાગ. હવે બીજો પ્રકાર છે જાહેર ઉપયોગી સેવાઓ. તો જાહેર ઉપયોગી સેવાઓ એટલે કે ગામ અને શહેરમાં જે સેવાઓ આપવામાં આવે છે, જેમાં સરકાર નાણાકીય સહાય કરે છે, તો એવી જાહેર ઉપયોગી સેવાઓ જેની વિગતવાર સમજૂતી આપણે એ પત્ર લઈશું, પત્ર સમજીશું ત્યારે જાહેર ઉપયોગી સેવાઓ વિશે સમજીશું કે જાહેર ઉપયોગી સેવાઓ કોને કહેવાય. હાલ આપણે જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય એ પહેલાં જાણી લઈએ. તો જાહેર ઉપયોગી સેવાઓમાં પહેલાં તાર ટપાલ. તાર ટપાલ એ જાહેર ઉપયોગી સેવા છે. ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા. ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા એ જાહેર ઉપયોગી સેવા ગણાય. રસ્તા અને મકાન એ પણ જાહેર ઉપયોગી સેવા કહેવાય, જે સમગ્ર જાહેર જનતાને ધ્યાનમાં રાખી અને સેવાઓ આપવામાં આવે છે. અગ્નિશામક દળ, વીજળી, રેલવે, જાહેર આરોગ્ય, સ્થાનિક અને રાજ્ય પરિવહન, પોલીસ, હોમગાર્ડ્સ અને પાણી પુરવઠો. આ જે 10 પ્રકારની સેવાઓ છે એ જાહેર ઉપયોગી સેવાઓ ગણાય છે. 10 પ્રકારની સેવાઓ, તાર ટપાલથી માંડી અને પાણી પુરવઠા સુધી આ 10 સેવાઓ છે એ જાહેર ઉપયોગી સેવાઓ છે, જે સમગ્ર જાહેર જનતાને ધ્યાનમાં રાખી અને આ સેવાઓ આપવામાં આવે છે. અને જે તે અર્ધ સરકારી કે સેવાભાવી સંસ્થાઓ પણ આ જાહેર ઉપયોગી સેવાઓ આપે છે. હવે ત્રીજો પ્રકાર છે સ્થાનિક સંસ્થાઓ, જેને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ કહેવાય છે. તો સ્થાનિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ બધું એ એક જ પ્રકારની સેવાઓમાં આવે, પણ એમાં વિભાજન કરવું હોય તો આવી રીતે કરી શકાય. પહેલાં આપણે સ્થાનિક સંસ્થાઓ સમજીશું કે સ્થાનિક સંસ્થાઓમાં કોનો કોનો સમાવેશ થાય. તો સ્થાનિક સંસ્થાઓમાં બિન સરકારી અને સેવાભાવી સંસ્થાઓ આવે. નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવા આપતા ખાનગી સંકુલો આવે. બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ. નિઃશુલ્ક અથવા રાહતના, નિઃશુલ્ક એટલે કોઈ પણ પ્રકારનું મૂલ્ય લીધા વિના, કોઈ પણ પ્રકારનું વિના મૂલ્યે જેને કહેવાય, વિના મૂલ્યે અથવા તો રાહતના દરે, વિના મૂલ્યે અથવા રાહતના દરે સેવા આપતા ખાનગી સંકુલો એ સ્થાનિક સંસ્થાઓમાં આવે. અને સહકારી મંડળીઓ એ પણ સ્થાનિક સંસ્થા ગણાય છે. તો બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ,
નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવા આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓ આ 1, 2 અને 3 એ સ્થાનિક સંસ્થાઓમાં આવે. પછી બીજું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિસ્તાર પ્રમાણે ગ્રામ પંચાયતો આવે, ત્યારબાદ તાલુકા પંચાયતો આવે, જિલ્લા પંચાયતો આવે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ. તો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ થઈ. તો તમે ખાસ ધ્યાન રાખજો કે સ્થાનિક સંસ્થાઓમાં કોનો કોનો સમાવેશ થાય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોનો કોનો સમાવેશ થાય એ બરાબર સમજી લેવાનું છે. તો 3 પ્રકાર: સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ. તો આ ત્રણેય પ્રકારમાં કયા પ્રકારમાં કોને પત્રો લખવા, કઈ બાબતને લગતા પત્રો લખવા એ આના પરથી તમે સમજી ગયા હશો. તો જાહેર ઉપયોગી સેવાઓ, તો એમાં ગામ અને શહેરમાં જે સેવાઓ આપવામાં આવે કોનો કોનો સમાવેશ થાય? સરકારી, અસરકારી સંસ્થાઓ, નિગમો, આ બધાનો સમાવેશ થાય. જેમાં સરકાર પણ નાણાકીય સહાય કરે છે. તો આ બધી જાહેર ઉપયોગી સેવાઓ કહેવાય. તો જેમાં સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ અને નિગમો. સરકારી સંસ્થાઓ, બીજું શું આવે? અર્ધ સરકારી સંસ્થાઓ આવે, ત્રીજું શું આવે? નિગમો આવે, જે ગામડા અને શહેરમાં સેવાઓ પૂરી પાડે છે, અને સરકાર જેમાં નાણાકીય સહાય કરે છે. અને જાહેર ઉપયોગી સેવાઓ કહેવાય. સરકારી સંસ્થાઓ એમાં આવે, અર્ધ સરકારી સંસ્થાઓ આવે, નિગમો આવે, ગામ અને શહેરમાં જે સેવાઓ આપવામાં આવતી હોય, અને સરકાર જેમાં નાણાકીય સહાય કરતી હોય. આની વિશેષતા એ છે કોની? જાહેર ઉપયોગી સેવાઓની, કે સરકારી ધારાધોરણ પ્રમાણે કામ કરે છે. તો જાહેર ઉપયોગી સેવાઓ કોને કહેવાય એ હવે તમે સમજી ગયા હશો, કે જે ગામ અને શહેરમાં સમગ્ર જાહેર જનતાને સેવાઓ પૂરી પાડતી હોય, સમગ્ર જાહેર જનતાને સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરતી હોય એને જાહેર ઉપયોગી સેવાઓ કહેવાય. સરકારી, અસરકારી સંસ્થાઓ, નિગમો એનો સમાવેશ થાય. સરકાર એમાં નાણાકીય સહાય કરે છે. અને બધી જ સંસ્થાઓ છે, આજે લખીને 1 થી 10 તમામ સંસ્થાઓ સરકારી ધારાધોરણો, સરકારી નીતિ નિયમો પ્રમાણે કામ કરે છે. સરકારી નીતિ નિયમો પ્રમાણે. તો આને જાહેર ઉપયોગી સેવાઓ કહેવાય. સ્થાનિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ અહીંયા આપણે બતાવી છે. પહેલાં સ્થાનિક સંસ્થાઓ કોને કહેવાય? તો બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ. પછી નિઃશુલ્ક એટલે કે વિનામૂલ્યે અથવા રાહતના દરે સેવા આપતા ખાનગી સંકુલો. રાહતના દરે, માર્કેટ રેટ હોય, બજારમાં જે ચાર્જ ચાલતો હોય એના કરતાં ખૂબ જ ઓછા દરે સેવા આપતા હોય એવા ખાનગી સંકુલો, જેને સ્થાનિક સંસ્થા કહેવાય. અને સહકારી મંડળીઓ, આ 3 છે ને એ સ્થાનિક સંસ્થાઓ કહેવાય. જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે એમાં વિસ્તાર પ્રમાણે, તો એમાં ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. ખૂબ જ મોટા શહેરો હોય તો મહાનગરપાલિકા, નાનું ગામ હોય તો એમાં ગ્રામ પંચાયત હોય. તો આ પ્રમાણે વિસ્તાર પ્રમાણે એટલે એને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય છે. તો પ્રકરણમાં 3 મુદ્દાઓ છે: સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ. દરેકના તમામ મુદ્દાઓ આપણે સમજ્યા.
સરકારી વિભાગો જેમાં 5 મુદ્દાઓ છે, જાહેર ઉપયોગી સેવાઓ જેમાં 10 મુદ્દા છે, અને સ્થાનિક સંસ્થાઓમાં આ 3 છે સ્થાનિક સંસ્થાઓ કહેવાય, અને 1, 2, 3, 4 અને 5 છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય. આ ખૂબ જ મહત્ત્વની બાબત છે, જે તમે સમજી લેજો. હવે કેટલીક સામાન્ય બાબતો છે, એમાંથી જે મહત્ત્વના પોઈન્ટ છે આપણે સમજી લઈએ. આ જે વિભાગો છે, આ વિભાગો છે એમાંથી કેટલાક વિભાગોમાં હવે ઓનલાઈન અરજી કરી શકાય છે. આમાંથી કેટલાક વિભાગોમાં ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. જે અહીંયા લખ્યા એમાંથી કેટલાક વિભાગોમાં હવે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. કેટલાક વિભાગો એવા છે કે જેમાં તમારે અરજી કરવી હોય તો એનું નક્કી કરેલું અરજી ફોર્મ આવે છે. કેટલાક વિભાગો એવા છે કે જેમાં અરજી કરવી હોય તો સાદા કાગળમાં અરજી સ્વીકારવામાં આવતી નથી. એના માટે ત્યાંથી નક્કી કરેલું અરજી ફોર્મ લઈ અને એ અરજી ફોર્મમાં નક્કી કરેલી વિગતો ભરવી પડે છે. તો કેટલાક વિભાગોમાં નક્કી કરેલું અરજી ફોર્મ હોય છે, તો એ અરજી ફોર્મ ભરવું પડે છે. આ અરજી ફોર્મ નક્કી કરેલું અરજી હોય કે ગમે તે અરજી હોય, નિયત અરજી ફોર્મ હોય કે ગમે તે અરજી હોય, જે અરજી હોય એ જે તે વિભાગમાં જ જમા કરાવવી પડે. જે અરજી કરી હોય કે જે અરજીનું ફોર્મ હોય, અરજી હોય કે અરજીનું ફોર્મ હોય, જે હોય અરજી કે અરજીનું ફોર્મ જે તે વિભાગમાં જ જમા કરાવવું પડે છે. કોઈ આવકવેરાને લગતું હોય તો એના માટે વેચાણ વેરા કે આવકવેરા વિભાગ હોય, જો લાગુ પડતો હોય ત્યાં જ. અને જ્યારે પત્ર લખવાના થાય કે અરજી કરવાની થાય ત્યારે જરૂર હોય તો બિડાણ અવશ્ય જોડવું. તો બિડાણ જરૂર હોય તો બિડાણ અવશ્ય જોડવું પડે. તો આ રીતે અરજી કરવામાં આવે છે. એટલે કેટલાક વિભાગોમાં ઓનલાઈન, કેટલાક વિભાગોમાં નક્કી કરેલું અરજીનું ફોર્મ જે તે વિભાગમાં જ જમા કરાવવું પડે, જરૂર હોય તો બિડાણ જોડવું પડે. તો આ કેટલીક બાબતો થઈ કે જે અરજી લખો કે પત્ર લખો ત્યારે આ બધી જ બાબતો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો પ્રકાર જોયા, એના મુદ્દાઓ જોયા, અરજીની કેટલીક જનરલ બાબતો, એમાંથી જે મહત્ત્વના મુદ્દા હતા એ આપણે સમજ્યા. હવે અહીંયા લખેલું સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ. તો 3 પ્રકારના પત્રો આવે, 3 પ્રકારના. તો આજે આપણે સૌથી પહેલાં સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કઈ રીતે થાય એ સમજીએ. સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કઈ રીતે થાય એ આપણે સમજીશું. તો સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહારના ઉદાહરણ. સરકારી વિભાગો સાથે એટલે આપણે હાલ આની વાત કરીએ. સરકારી વિભાગો સાથે, સરકારી વિભાગો આ લખ્યા, સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કઈ રીતે થાય એના ઉદાહરણ એટલે કે કેટલાક પત્રો આપણે સમજીએ. તો 3 છે ને એમાંથી આપણે હાલ આની સમજૂતી મેળવીએ છીએ. સરકારી વિભાગો એમાં બધાનો સમાવેશ થાય. હવે કોઈ પણ પત્ર લખતી વખતે સરકારી વિભાગોનો લખો કે જાહેર ઉપયોગી સેવાઓનો લખો કે સ્થાનિક સંસ્થાઓનો, એમાં સૌથી અગત્યની બાબત આ પ્રકરણ માટે જો હોય, આ પ્રકરણ માટે સૌથી અગત્યની બાબત હોય તો તે છે સંબોધન. આમાં સંબોધનમાં ખૂબ ધ્યાન રાખવાનું, કારણ કે અલગ અલગ વિભાગો છે, જાહેર ઉપયોગી સેવાઓ છે, સ્થાનિક સંસ્થાઓ છે.
તો દરેકમાં સંબોધન અલગ અલગ આવે. દરેકમાં સંબોધન અલગ અલગ આવે. કેટલા પ્રકારના સંબોધનો છે, કયા પ્રકારના પત્રમાં કયું સંબોધન આવે, એની માહિતીનો ટૂંક સાર તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલેલો છે. PDF ફાઇલ બનાવીને વોટ્સએપ ગ્રુપમાં મોકલેલો છે. તો દરેક વિદ્યાર્થી વોટ્સએપ ગ્રુપમાં મોકલેલ સંબોધનો 18 પ્રકારના સંબોધનો છે, તમે જોયા હશે. તમને આ વોટ્સએપ ગ્રુપમાં મોકલેલા છે, તમે જોયા હશે. તો એને ધ્યાનમાં રાખીને તમારે સંબોધન લખવાનું છે. સાથે સાથે પત્ર કઈ રીતે લખાય, કયા સ્ટેપમાં લખાય, એનું મટીરિયલ પણ તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલેલું છે. જેથી કરીને જે વિડીયો લેક્ચર અહીંયા તમને સમજાવવામાં આવે તો એની સાથે સાથે તમે એને પણ ધ્યાનમાં રાખશો તો વધારે સારું સમજાશે. એટલે ઓછા સમયમાં તમે વધારે સારું તૈયાર કરી શકો. એટલે મેં PDF ફાઇલમાં પણ કેટલીક મહત્ત્વની માહિતી મોકલેલી છે. PDF ફાઇલમાં મહત્ત્વની માહિતી મોકલેલી છે. તો સ્વસ્તિકના તમામ વિદ્યાર્થીઓ એને બરાબર જોવે, સમજે અને એ પ્રમાણે તૈયારી કરીને પછી પત્ર લખશો. અથવા તો વિડીયો લેક્ચર સમજતા પહેલાં તમે ધ્યાનમાં રાખ્યું હશે તો તમે ઝડપથી અને સરળતાથી સમજી જશો. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાની તૈયારી પહેલાં પુનરાવર્તન કરવા માટે પણ એ માહિતી, એ મટીરિયલ ખૂબ જ ઉપયોગી થશે. એટલે આ સૂચના છે, બરાબર ધ્યાનથી તમે સાંભળી અને એનો અમલ કરવાનું રાખશો. તો આજે આપણે સરકારી વિભાગો, એની સાથે પત્રવ્યવહાર કઈ રીતે થાય, એના કેટલાક ઉદાહરણ સમજીએ છીએ. આજે હું પાઠ્યપુસ્તક વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પાઠ્યપુસ્તક, જેમાં પેજ નંબર 19 તમે ધ્યાનથી જોજો. પેજ નંબર 19 પાઠ્યપુસ્તકનું પેજ નંબર 19, એમાં મથાળે લખેલું છે સરકારી વિભાગો સાથેના પત્રવ્યવહારના ઉદાહરણો. સરકારી વિભાગો સાથે પત્રવ્યવહારના ઉદાહરણો. તો એમાં પહેલો પત્ર આપણે સમજીએ. હવે આ પત્ર આ પ્રમાણે છે, તમે પેજ નંબર 19 જોજો, પુસ્તક લઈને બેસવાનું એટલે તમને વધારે ખ્યાલ આવે. સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદપત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. શું લખ્યું છે? સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલ ની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદપત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. આવો પત્ર લખવાનો છે. પહેલો પત્ર આજે આપણે જોઈએ કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદપત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. આવો જ્યારે પત્ર પરીક્ષામાં પૂછાય, પત્રો બોર્ડની પરીક્ષામાં વિભાગ Fમાં પૂછવામાં આવે છે, જેના દરેકના 5 ગુણ હોય છે. એટલે આ ગુણભાર તમે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. એટલા માટે આ ગુણભાર મહત્વનો છે. આ પ્રકરણની અંદર વિભાગ એમાં એક MCQ પૂછાય છે, જેનો 1 ગુણ છે, એટલે ટોટલ 1 ગુણ. ત્યારબાદ વિભાગ C ટૂંકમાં ઉત્તર આપો, એમાં એક પ્રશ્ન પૂછાય છે 2 ગુણનો, ટોટલ 2 ગુણ. વિભાગ F જેમાં પત્રો પૂછાય છે, એમાં એક પ્રશ્ન 5 ગુણનો, એટલે ટોટલ 5. કુલ 1 ને 2 3 ને 5 8 ગુણનો આ પ્રકરણમાંથી પૂછાય છે.
એટલે આમાંથી પત્ર પણ પૂછી શકાય, પત્ર પણ પૂછી શકાય. 5 ગુણની અંદર પત્ર પૂછવો હોય તો પણ પૂછી શકાય છે. એટલે પત્ર ખાસ તૈયાર કરવાનો. તો ટોટલ 8 ગુણનું પૂછાય છે. એ એટલે MCQ 1 ગુણનું, વિભાગ C એટલે ટૂંકમાં ઉત્તર એ 2 ગુણનો પ્રશ્ન છે, એટલે એક પ્રશ્ન 2 ગુણનો એટલે 2 ગુણ. વિભાગ Fમાં એક પ્રશ્ન 5 ગુણનો પૂછાય છે, એટલે ટોટલ 5, એટલે કુલ 8 ગુણનો પૂછાય છે પ્રકરણમાંથી. એટલે એ પ્રમાણે તમે તૈયારી કરવાનું રાખશો. હવે આ પત્રની આપણે વાત કરતા હતા કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી થતી નથી, તેનો ફરિયાદ પત્ર લખો. કોઈ સંસ્થાનું નામ આપ્યું નથી, કોઈ સરનામું આપ્યું નથી, બધું કાલ્પનિક લખીએ છીએ. અહીંયા તમને તૈયારી કરવામાં સરળતા રહે, અનુકૂળતા રહે, વાંચવામાં અનુકૂળતા રહે અને વિડીયો લેક્ચરની તમારી તૈયારીની સામ્યતા જળવાય એટલા માટે પાઠ્યપુસ્તકનું એડ્રેસ અને સંસ્થાનું નામ પણ પાઠ્યપુસ્તકનું જ લખ્યું છે. તો જ્યારે પત્ર લખીએ એટલે શરૂઆતમાં મથાળે દુકાન, પેઢી કે સંસ્થાનું નામ આવશે. શરૂઆતમાં બિલકુલ વચ્ચે તો અહીંયા પેઢીનું નામ લખ્યું છે ભગવતી ટ્રેડર્સ. જમણી હાથ બાજુ એડ્રેસ આવશે. જમણો હાથ હોય ને આપણો એ બાજુ કોર્નર ઉપર એડ્રેસ આવશે. તો એડ્રેસ લખ્યું છે 102 આબેહૂબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા. પિનકોડ નંબર લખ્યો 389-001. બધું કાલ્પનિક છે, એ ખાસ ધ્યાન રાખજો. તો 102 આબેહૂબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા, 389-001, 389-001. ત્યારબાદ તારીખ લખવાની છે. તારીખમાં જે તારીખ હોય પછી મહિનો અને વર્ષ. હવે અહીંયા વાંચનારનું નામ ને સરનામું આવશે. તો પોસ્ટ માસ્ટર, અહીંયા શું છે પત્ર? પોસ્ટ પાર્સલ એટલે પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા. ધ્યાન રાખજો, પોસ્ટ પાર્સલમાં કોનું સંબોધન થાય? પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ એટલે એડ્રેસ લખવાનું છે જૂના બજાર, ગોધરા. હવે વિષય, તો વિષયમાં જે પ્રશ્ન પૂછાયો હોય એ લખવાનું કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ન થતી હોવા અંગેની ફરિયાદ. જે હોય એ લખવાનું. પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ન થતી હોવા અંગેની ફરિયાદ. હવે ફરીથી સાહેબશ્રી લખવાનું. ત્યારબાદ 3 પેરેગ્રાફ આવશે. પહેલો પેરેગ્રાફ જેમાં પોતાનો પરિચય આપવાનો અને આ ફરિયાદ છે, અહીંયા લખ્યું ને ફરિયાદ, તો ફરિયાદ રજૂ કરવાની. પરિચય તમારે લખવાનું કે ભગવતી ટ્રેડર્સ એટલે કે અમે અહીંયા આપણે ભગવતી ટ્રેડર્સ છીએ એ પ્રમાણે લખવાનું છે. અમે છેલ્લા 20 વર્ષથી ભગવતી ટ્રેડર્સના નામે ધંધો કરીએ છીએ. પરિચય, છેલ્લા 20 વર્ષથી ભગવતી ટ્રેડર્સના નામે ધંધો કરીએ છીએ. આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે. તેના કારણે અમારી વેપારી સેવાઓ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. પરિચય આપવાનો કે કેટલા વર્ષથી આપણી પેઢી ચાલે છે. તો અહીંયા લખ્યું કે 20 વર્ષથી ધંધો કરીએ છીએ. અમોને આપના વિભાગની, આપનો એટલે પોસ્ટ વિભાગની, પોસ્ટ પાર્સલ વિભાગની જુદી જુદી સેવાઓ વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે. તેના કારણે અમારી સેવાઓ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. એટલે પહેલાં સેવાઓ સારી હતી અને એનાથી અમારી વેપારી સેવાઓ પણ સારી રીતે ચાલતી હતી. પરંતુ હવે આપણે ફરિયાદનો ઉલ્લેખ કરવાનો છે. મૂળ પત્ર છે ફરિયાદને લગતો. તો પહેલા પેરેગ્રાફમાં તમારે ફરિયાદનો ઉલ્લેખ કરવાનો.
ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. એટલે છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ કે પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. આ બાબત છે એ ફરિયાદનું એક વાક્ય તમારે પહેલા પેરેગ્રાફમાં લખી દેવાનું. પરિચય આપી અને શું ફરિયાદ છે એ લખી દેવાનું પહેલા પેરેગ્રાફમાં. પરિચય આપવાનો અને શું કમ્પ્લેન છે એ લખવાનું. તો પરિચય અને ફરિયાદ. તો આપણો પરિચય આપ્યો કે 20 વર્ષથી ભગવતી ટ્રેડર્સના નામે ધંધો કરીએ છીએ. આપની સેવાઓ વર્ષોથી મળી રહી છે, તેના કારણે અમારી વેપારી સેવાઓ સારી રીતે ચાલતી હતી. આટલું લખી આ પરિચય. હવે શું ફરિયાદ છે એ લખવાનું. પરંતુ ફરિયાદ લખવાની આ રહી. છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએ આવતા પોસ્ટ પાર્સલ સમયસર, જો આ જ લખવાનું છે, સમયસર મળતા નથી. એટલે કે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી થતી નથી. તો પરિચય આપી અને ફરિયાદનો મુદ્દો લખવાનો. હવે એનાથી શું તકલીફો પડે, એનાથી શું મુશ્કેલીઓ પડે એ બીજા પેરેગ્રાફમાં લખવાનું. પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી નથી થતી તો ધંધાને એનાથી શું શું તકલીફો પડે, શું શું અગવડો પડે એ બીજા પેરેગ્રાફમાં લખવાનું. તમારે લખવાનું આના કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. સમયસર પોસ્ટ પાર્સલની ડિલિવરી નથી થતી તો શું થાય છે? વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. એનાથી શું થાય? માલ સમયસર મળતો નથી. પાર્સલ સમયસર ના મળે એટલે માલ સમયસર ન મળે. એનાથી કોઈ નિર્ણય લેવો હોય, વેપારને કે ધંધાને લગતો કોઈ નિર્ણય લેવો હોય તો એમાં વિલંબ થાય છે. જે મુશ્કેલીઓ પડે એનું વર્ણન. અગત્યના દસ્તાવેજો પણ સમયસર મળતા નથી અને એના લીધે અમારી વિશ્વસનીયતા જોખમાય છે અથવા ઓછી થાય છે. અથવા તો લખવાનું અમારી વિશ્વસનીયતાને આંચ આવે છે. શબ્દોમાં સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી શકો છો તમે. તો શું મુશ્કેલી પડે? તો એનાથી વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય, માલ સમયસર નથી મળતો એટલે નિર્ણયોમાં વિલંબ થાય છે, અગત્યના દસ્તાવેજો પણ સમયસર મળતા નથી, તેનાથી અમારી વિશ્વસનીયતા ઓછી થાય છે. બીજો પેરેગ્રાફ. અને છેલ્લે ત્રીજા પેરેગ્રાફની અંદર વિનંતી લખવાની છે કે ત્વરિત પગલાં ભરવા વિનંતી. તો છેલ્લો ત્રીજો પેરેગ્રાફ છે વિનંતીનો. તો આ બાબતમાં આપ શ્રી સત્વરે જરૂરી પગલાં લેશો એવી નમ્ર વિનંતી છે. જ્યારે પત્ર પૂરો થાય એટલે નીચે જમણી બાજુ આપનો વિશ્વાસુ, અહીંયા પેઢી છે ને એટલે ભાગીદારનું સહી આવશે. પેઢી એટલે ભાગીદાર આવે, પાર્ટનર. તો એની સહી, જેમ કે નયન સોની, આ સહી છે એની. પછી એનું નામ લખવાનું અને નીચેનો હોદ્દો લખવાનો, ભાગીદાર. તો આપનો વિશ્વાસ હોય, એના નીચે એની સહી, એના નીચે એનું નામ ને છેલ્લે ભાગીદાર. આટલું લખો એટલે પત્ર પૂરો. તો અહીંયા મથાળે સૌથી પહેલાં લખનારનું નામ આવશે, જે પેઢી હોય કે સંસ્થા હોય એનું નામ. જમણી બાજુ એનું એડ્રેસ આવશે. એના નીચે લીટી છોડીને તારીખ લખવાની છે. અહીંયા જગ્યાના અભાવે મેં નજીકમાં લખ્યું. પરીક્ષામાં તમારે જગ્યા છોડીને પછી તારીખ લખવાની. આ ખાસ ધ્યાન રાખજો. તારીખમાં બધું પૂરેપૂરું લખવાનું કે કઈ તારીખ છે, કયો મહિનો છે ને વર્ષ છે, પૂરેપૂરું લખવાનું છે. અડધું લખો એ ના ચાલે. ઓક્ટોબર માત્ર ઓક્ટો આવું લખો તો પણ ના ચાલે. 2020માં 2020 આવું લખો તો ચાલતું નથી, તમને ખબર જ છે. એટલે પૂરેપૂરું લખવાનું. કઈ તારીખ, કયો મહિનો ને કયું વર્ષ, તારીખમાં બધો સમાવેશ થવો જોઈએ. આ બાજુ ફોન નંબર, ઈમેલ નંબર. ફોન લખ્યો હશે કાલ્પનિક 02672. ઈમેલ પણ કાલ્પનિક લખ્યું હતું, bhagwatitraders@yahoo.com. કાલ્પનિક છે બધું. bhagwatitraders@gmail.com કરો ને તોય ચાલે. પાછું યાહૂની જગ્યાએ જીમેલ લખો તો પણ ચાલે. આમાં શબ્દોમાં ફેરફાર હોઈ શકે. બરાબર. ત્યારબાદ સંબોધન, મહત્વની બાબત. અહીંયા પોસ્ટ પાર્સલ છે એટલે પોસ્ટ પાર્સલમાં કોનું સંબોધન આવે? તો પોસ્ટમાં પોસ્ટ માસ્ટર આવે. એ તમને અગાઉ સમજાવેલું છે. પોસ્ટ માસ્ટર શ્રી
આ તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલેલું તમે જોયું હશે. આ સંબોધનો છે ને બધા મોકલેલા છે, એ મોકલેલા હશે. તો એમાં પોસ્ટ પાર્સલ, પોસ્ટ હોય એટલે એમાં પોસ્ટ માસ્ટર શ્રી આવે. પછી કયા વિસ્તારમાં, તો મુખ્ય પોસ્ટ ઓફિસ આપણે લખ્યું, બરાબર છે. એડ્રેસ લખ્યું જૂના બજાર કે નવો બજાર કે જે લખવું એ લખવાય, ગોધરા. પછી વિષય લખવાનો છે, વિષયમાં પ્રશ્નમાં પૂછાયું એ લખવાનું. ફરીથી સાહેબશ્રી અને એના નીચેથી 3 પેરેગ્રાફ પાડી દેવાના. પહેલા પેરેગ્રાફમાં પરિચય અને ફરિયાદ રજૂ કરવાની છે કે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી થતી નથી, એ ફરિયાદનો મુદ્દો રજૂ કરી દેવાનો. પહેલા પ્રકરણમાં પરિચય આપીને ફરિયાદ રજૂ કરી દેવાની. બીજા પેરેગ્રાફમાં એ ફરિયાદના આપણે જે તકલીફ પડી એના લીધે શું શું મુશ્કેલીઓ ધંધાને સહન કરવી પડે છે, મુશ્કેલીઓનું વર્ણન કરવાનું કે આ જે અનિયમિતતા છે એનાથી ધંધાને શું શું તકલીફો પડે છે લખવાનું. અને છેલ્લે ઝડપી નિર્ણયો લેવો અથવા તો જરૂરી પગલાં લેશો તો 3 પેરેગ્રાફ લખવાના છે. હવે આવો ને આવો એક બીજો પત્ર છે ટેલિફોન બિલમાં, બીજો પેજ નંબર 20. ટેલિફોન બિલમાં બહાર ગામના એસટીડી કોલની માહિતી મોકલવા અંગે. ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ, જેને એસટીડી કહેવાય છે, એની માહિતી મોકલવા અંગે. તો આપણે પહેલા સંસ્થાનું નામ લખીશું. તો એક સંસ્થાનું નામ લખ્યું છે પાઠ્યપુસ્તકનો પેજ નંબર 20. બીજા નંબરનો પત્ર જોઈએ છીએ આપણે કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર લખો. આ ફરિયાદનો પત્ર હતો, આ વિનંતીનો પત્ર છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર લખો. તો આ પત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવાનો છે કે ટેલિફોન બિલ જે આવે એમાં બહારગામના કોલ્સ, જેને એસટીડી કોલ, એની અલગથી માહિતી મોકલવી, એવું આપણે અહીં રજૂ કરવાનું છે. પત્રમાં શું લખવાનું કે એસટીડી કોલની અલગથી માહિતી મોકલવી. તો સંસ્થાનું નામ જાગૃતિ શિક્ષણ સંકુલ. કાલ્પનિક છે હતું, કારણ કે એવું કહ્યું નથી કે આ સંસ્થા લખે છે, આને લખે છે, કશું જ કહ્યું નથી. બધું જ આપણે આપણી રીતે લખી શકીએ. એટલે સંસ્થાનું નામ કાલ્પનિક, એડ્રેસ પણ કાલ્પનિક. સંબોધન પ્રોપર હોવું જોઈએ, સંબોધનમાં ભૂલ ના પડવી જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું. તો જાગૃતિ શિક્ષણ સંકુલ અહીંયા પાઠ્યપુસ્તકમાં છે એ જ લખ્યું છે. ક્યાં આવે? બિલકુલ ઉપર અને મિડલમાં, વચ્ચે શરૂઆતમાં જે મથાળું હોય ને ત્યાં જાગૃતિ શિક્ષણ સંકુલ. સંસ્થાનું નામ અહીંયા લખાશે, જેમ અહીંયા ભગવતી ટ્રેડર્સ લખ્યું હતું શરૂઆતમાં ઉપર મથાળા બિલકુલ વચ્ચોવચ્ચ ઉપર મથાળ છે અહીંયા, એવી રીતે અહીંયા ઉપર સૌથી ઉપર જાગૃતિ શિક્ષણ સંકુલ સંસ્થાનું નામ. ત્યારબાદ અહીંયા એડ્રેસ આવશે, આનું એડ્રેસ. તો જાગૃતિ શિક્ષણ સંકુલ ક્યાં આવેલી છે? તો સ્ટેશન રોડ, અલ્પવિરામ કરવાનું, મોડાસા, પિન નંબર 383315. તારીખ લખવાની, આજની તારીખ લખી છે 19મી ઓક્ટોબર 2020. જગ્યા છોડીને તારીખ લખવાની. આ સંસ્થાનું નામ, અહીંયા એનું એડ્રેસ આવશે, અહીંયા એનો ફોન નંબર આવશે. ફોન નંબરમાં કાલ્પનિક લખ્યું છે 02774 28, પછી ક્રોસ. અહીંયા કોઈ નંબર લખવો તો લખી શકો છો, પણ આવી રીતે પણ લખી શકાય. પાઠ્યપુસ્તકમાં સિમિલારિટી જાળવવા માટે મેં એવી રીતે જ લખ્યું છે 02774 28, પછી 4 ચોકડી કરીશ. ત્યારબાદ ઈમેલ, તો ઈમેલમાં જાગૃતિ શૈક્ષણિક @gmail.com આવી રીતે લખી શકાય. આ એક કાલ્પનિક છે. શૈક્ષણિક સંકુલ જે લખો એ ચાલે, જાગૃતિ શિક્ષણ લખો તો પણ ચાલો. જાગૃતિ શિક્ષણ @gmail.com. આ બધી માહિતી કોની થઈ? જાગૃતિ શિક્ષણ સંકુલની. જમણી બાજુ એડ્રેસ, આ બાજુ ફોન, ઈમેલ. હવે આ એસટીડી કોલ છે, બહારગામનો કોલ. હવે ટેલિફોન બિલ એવું લખ્યું છે. તો ટેલિફોન બિલ, એમાં બહારગામના એસટીડી કોલની માહિતી આપણે મંગાવી છે.
એને લગતો પત્ર લખવાનો છે. તો આ ટેલિફોનનો પત્ર છે એ કોને સંબોધીને લખાય? વોટ્સએપ ગ્રુપમાં તો માહિતી મોકલેલી છે. તો ટેલિફોનમાં સર્કલ ઓફિસર શ્રી BSNL, પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ, પણ તમારે ટૂંકમાં BSNL લખવાનું. ત્યારબાદ કયા વિસ્તારમાં એની ઓફિસ આવેલી છે અને મોડાસા, આ બે એડ્રેસ સેમ રાખવાના. એમ જેમ અહીંયા ગોધરા હતો, અહીંયા ગોધરા હતું, એ પ્રમાણે અહીંયા મોડાસા, તો અહીંયા સામે એડ્રેસ પણ મોડાસાનું જ લખવાનું. ભલે વિસ્તાર થોડો આગો પાછો છે ચાલશે, બાકી જે સિટી અહીંયા લખી હોય એ જ સિટી અહીંયા લખવાની, જે ગામ લખ્યું હોય એ ગામ જ લખવાનું. ધ્યાન રાખજો, ગોધરા તો ગોધરા, અહીંયા મોડાસા તો મોડાસા, આ વિસ્તાર થોડો ઘણો ચાલે આગો પાછો લખ્યો હોય તો ટેલિફોનનું બિલને લગતો પત્ર છે તો કોને લખાય? સર્કલ ઓફિસર. ટેલિફોન ઓફિસો છે ને, સર્કલ ઓફિસર હોય છે, એને લખાય. BSNL મોતીપુરા મોડાસા. વિષય તો વિષયમાં આપણે જે પ્રશ્ન પૂછાયો એ લખવાનો. શું હતો કે બહારગામના STD કોલ સંખ્યાની માહિતી મોકલાવવા અંગે. આપણે શેના માટે લખ્યો છે કે STD કોલની માહિતી મોકલવી. ફરીથી આગળ લખવાનું સાહેબ શ્રી. સર્કલ ઓફિસર હોય કે પોસ્ટ માસ્ટર હોય એને સાહેબ શ્રીથી જ સંબોધન થાય. સાહેબ શ્રી ખાસ લખવાનું છે, ભૂલી ના જવાય એનું ધ્યાન રાખવાનું. તો આ લખનાર, આ પત્ર વાંચનાર થયો. પત્ર કોણ લખે છે, કોણ વાંચશે અને એની વિષય વસ્તુ શું છે, પહેલા પ્રકરણમાં સમજાવ્યું હતું કે પત્રમાં શું ધ્યાન રાખવાનું, કોણ લખે છે, કોણ વાંચશે અને એની વિષય વસ્તુ શું છે. આ ત્રણ બાબતો ખૂબ ધ્યાન રાખવાનું. તો પત્ર લખનાર, કોણ વાંચે છે, વિષય, સાહેબશ્રી. હવે તમને મેં સમજાવેલું છે કે પહેલા પેરેગ્રાફ પરિચય લખવાનો. તો પરિચય તમારે લખવાનો છે કે જાગૃતિ શિક્ષણ સંકુલ એનો પરિચય. તો જાગૃતિ શિક્ષણ સંકુલ અત્યંત નામાંકિત શિક્ષણ સંકુલ છે. જેમ અહીંયા પરિચયમાં ભગવતી ટ્રેડર્સ છેલ્લા 20 વર્ષથી ધંધો કરીએ છીએ, તો આ પરિચય થયો. તો એમ આનો પરિચય લખ્યો કે જાગૃતિ શિક્ષણ સંકુલ એ શું છે. તમારે લખવાનું કે જાગૃતિ શિક્ષણ સંકુલ અત્યંત નામાંકિત શિક્ષણ સંકુલ છે, અથવા તો એમ લખવાનું કે પ્રતિષ્ઠિત શિક્ષણ સંકુલ છે. હવે આપણે આની વિગત લખવાની છે કે STD કોલ તો BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓ અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ. આપણો પરિચય તો ઘણા વર્ષોથી મેં લાભ લઈએ છીએ, આ પરિચય થયો, જેની અમે કદર કરીએ છીએ. હવે પરિચય આપી અને તરત જે મુખ્ય વાત હોય રજૂ કરવાની. જેમ અહીંયા પરિચય આપી અને ફરિયાદ રજૂ કરી, એમ પરિચય આપીને અહીંયા મુખ્ય મુદ્દો શું હતો, STD કોલ, તો એ મુદ્દો લખી દેવાનો કે હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબરો 28 પર ક્રોસ કર્યું છે, ફરી 28 4 ક્રોસ કર્યા છે. બંને લાઈન પર અમે બહારગામના કોલ્સ કરવાની સગવડતા મેળવેલી છે. તો અહીંયા પરિચય અને મુખ્ય મુદ્દો લખવાનો, જે વિષયમાં હોય ને એ જેમ પરિચય અને વિષયમાં હતો એ આપણે પહેલે પેરેગ્રાફમાં લખ્યું હતું. જુઓ તમે, સમયસર વહેંચણી થતી નથી. પરિચય 20 વર્ષથી અને સમયસર વહેંચણી થતી નથી. એમ અહીંયા પરિચય, જાગૃતિ શિક્ષણ સંકુલનો પરિચય અને મુખ્ય મુદ્દો કે બહારગામના કોલ્સ, એના નંબરો લખવાના. કારણ કે જ્યારે ટેલિફોન વિભાગને લખો ને ત્યારે એનો નંબર એ આપણો પરિચય કહેવાય. ધ્યાન રાખજો, બેંકમાં પત્ર લખો તો ખાતા નંબર એ પરિચય કહેવાય. એમ ટેલિફોન ખાતાને પત્ર લખતા હોય, ટેલિફોન વિભાગને પત્ર લખતા હોય તો ટેલિફોન નંબર એ પરિચય કહેવાય. તો એમાં ટેલિફોન નંબર લખવાનો. પરિચયમાં ટેલિફોન નંબરો આવવા જોઈએ. બંને લાઈન ઉપર ફરી મુદ્દો, STD કોલની સગવડતા મેળવી છે. હવે આ STD કોલનું માહિતી મેળવવાની જરૂર શા માટે પડી, બીજા પેરેગ્રાફમાં લખવાનું. આને અનુરૂપ બીજો પેરેગ્રાફ કે બિલ તો આપણને આમે મળતું જ હતું, પણ આ બહારગામના જેને STD કોલ કહેવાય એની માહિતી મોકલાવવાની જરૂર શા માટે પડી, શા માટે એની માહિતીની જરૂર છે, આપણને એની શું જરૂરિયાત છે, એ જરૂરિયાત અહીંયા બીજા પેરેગ્રાફમાં લખવાની.
તો તમારે લખવાનું કે ફરીથી આના એ નંબર 28 ફરી 4 ચોકડી કરવાની, ફરી 28 4 ક્રોસ કરવાનું, ઉપરથી કરવામાં આવતા બહારગામના કોલ્સની અમારા ટેલિફોન બિલના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે. જે નિયમિત બિલ આવે એની સાથે સાથે એસટીડી કોલની પણ અલગ માહિતી સાથે મોકલવા વિનંતી. હવે જરૂરિયાત શા માટે? તો એનાથી અમારી પાસે એનો રેકોર્ડ રહે. આ એની જરૂરિયાત છે. આપણી જરૂરિયાત શું કે કોને કોને ફોન કર્યો એનો રેકોર્ડ આપણી પાસે રહે. આપણી પાસે એટલે જાગૃતિ શિક્ષણ સંકુલ પાસે, એની પાસે આનો રેકોર્ડ રહે કે કઈ તારીખે કોને ફોન કર્યો હતો. તો એ રેકોર્ડ રહે એની જરૂરિયાત થઈ. ફરી આ 2 નંબરો લખવાના, સાથે એમ લખવાનું કે એની યાદી અલગથી મોકલવા વિનંતી અને એનાથી અમારી પાસે એનો રેકોર્ડ રહે. તો આ જરૂરિયાત થઈ. શા માટે જરૂર પડી? રેકોર્ડ રાખવા માટે. અને છેલ્લે વિનંતી, જેમ અહીંયા વિનંતીનો પત્ર હતો એમ અહીંયા વિનંતી છેલ્લે લખી દેવાની. 3જા પેરેગ્રાફમાં વિનંતીનો ફકરો લખવાનો છે, જે 1-2 લીટીમાં જ આવે. તો તમારે લખવાનું કે જાગૃતિ શૈક્ષણિક સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેનો અમલ કરવા વિનંતી છે. તો છેલ્લે વિનંતી 3જો પેરેગ્રાફ, જમણી બાજુ સૌથી નીચે જમણી બાજુ ફરી આપનો વિશ્વાસુ, પછી વ્યક્તિનું સહી આવશે તો મોતીભાઈ ચૌધરી સિગ્નેચર, ત્યારબાદ એનું નામ લખવાનું મોતીભાઈ ચૌધરી અને મોતીભાઈ ચૌધરીનો હોદ્દો લખવાનો. ગમે તે હોદ્દો લખી શકાય. ટ્રસ્ટી લખો, અહીંયા મેં લખ્યું વહીવટી પ્રબંધક, એમ ચાલે, વહીવટી પ્રબંધક. તો લખનારનું નામ એટલે કે પેઢી કે દુકાન કે સંસ્થા હોય એનું નામ, અહીંયા એડ્રેસ, તારીખ, ફોન નંબર, ઈમેલ, આ લખનારનું થયું. કોણ વાંચશે? તો જે પત્ર એ પ્રમાણે અહીંયા સંબોધન કરવાનું. ટેલિફોન છે તો સર્કલ ઓફિસર આવે. જેમ અહીંયા પોસ્ટ પાર્સલ હતું તો પોસ્ટ માસ્ટર, એમ અહીંયા ટેલિફોન છે તો સર્કલ ઓફિસર. કોના માટે કયું સંબોધન વપરાય વોટ્સએપ ગ્રુપમાં મોકલેલું છે, તમે જોયું હશે. બરાબર. ફરી વિષય, ફરી સાહેબશ્રી. પહેલા પેરેગ્રાફમાં પરિચય અને ટેલિફોન નંબરો લખવાના છે, કારણ કે ટેલિફોન નંબર એ પરિચય કહેવાય. પણ જરૂરિયાત, તો જરૂરિયાત શા માટે જરૂર પડી તમારે લખવાનું કે રેકોર્ડ રહે એના માટે. અને 3જા પેરેગ્રાફમાં એનો અમલ કરવા વિનંતી. 3જો પેરેગ્રાફ વિનંતીનો રાખવાનો. 3 પેરેગ્રાફમાં લખો તો એ ચાલે. આપનો વિશ્વાસુ તો એ પ્રમાણે છેલ્લે હોદ્દો લખી દેવાનો. આજે આપણે વર્ગીકરણ અને સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારોમાં 2 પત્ર વ્યવહારો જોયા. સરકારી વિભાગોના તમામ પત્રો આ રીતે જ લખાય. તમારે વિષય વસ્તુ અને સંબોધન આટલું જ ચેન્જ થશે, બાકી બધું સેમ જ રહેશે. આનું વિષય વસ્તુ અને સંબોધન કે પત્ર કયા વિભાગને કે કોને લખો છો એના પર સંબોધનનો આધાર છે. વોટ્સએપ ગ્રુપની માહિતીમાં તમામ પ્રકારના સંબોધનો તમને મોકલેલા છે, એ પ્રમાણે તમે તૈયારી કરશો.